હેડો કો હેડો હવવાની કહું છું મારે કોમો પણ આ મોણસ વેલા આવા પણ બાપા આવા કેટલો વેલા આવું આટલો તો વેલા આવ્યો મારે કોમો તમે છે ને ટાઈમ સર ટળ્યા ત્યાં ટળવાના હો તો હું તારું ઉડાન ખટોલો લઈને આવું કે તું સીધો ધાબા પર ઉતરું ના તમે તો ઉડાન ખટોલો નહીં તમે તો લોકલ ટ્રેનો આખા ગામમાં ફરતા ફરતા ફાક ગાતા ગાતા હો પછી ચોથી વેલા આવવાના હતા પણ હવે રસ્તામાં હવે 4 જણ મળે તો મળવું ના પડે અને કોકને મળીએ ને તો કોક ઓળખા આપણોને તમારે છે 4 જણ આ સૂરજ ભાઈ રાકેશ ભાઈ વિજયભાઈ પપ્પુભાઈ 4 જણ સિવાય કોઈ ખરું તે પણ ઈવોને મળવું તો પડક નહીં મારે હા એટલે મળી ના જાય નહીં અને મારું ટેન્શન છેલ્લું આવો એટલે હવારના 50 ફોન કર્યા 50 ફોન મને પણ એમ નહીં કહેતી મારે કોમ હું હો મારે ગાડી શીખવી બાપા હવે ગાડી શીખવાનું ભૂત ચોથી વળજ્યું તને ભૂત કોઈ વળગ્યું નહીં મેં નક્કી કરી લીધું કે મારે ગાડી શીખવાની રહેવા દે ને ભાઈ નહીં ગાડી શીખવી ચોય ચોકડીઓમાં જઈને પડે ઓ મે ઘરમાં ચોકડીમાં જઈ આ ચોકડીથી પેલી ચોકડીને જઈશું હું ફેર પડવાનો રહેવા દે ને બાપા હાથ જોડું રહેવા દે ને અને મને નહીં આવડતી ગાડી તે તારે શીખવી તમાર જેવા પુરુષોના લીધે ને અમાર જેવી લેડીઝ આગળ નહીં આવી એકતી આ ઓર હવે મને ખબર હું ગાડી ચલાય તમે બાજુમાં બેસો એટલે તમારી ઓછી થઈ જાય નહીં ઓછી થતી મારી મને બીક લાગે હો હને બીક લાગો તમને આ તારી જીબડી જેટલી સ્પીડમાં ચાલે એટલી સ્પીડમાં તું ગાડી ચલાય તો મારી તો પત્તર ફળાઈ જાય ને તમાર ગાડી શીખવાડવી કે નહીં નકર હું નવી ગાડી લઈ દે નવી ગાડી લાવી દે ચોથી લાવી દે માજે પૈસા હા અને એટલો શોખ હતો બાપાને ઘરથી શીખીને આવતું ને મારા બાપા 20 તોલા હોનું આપી હતી લગનમાં એ બધું વેચી મારી અત્યારે તો હોનાનો ભાવ કેટલો એક નહીં 2 ગાડી લાય અને શીખે રહેવા દે ને યાર હવે તમાર ગાડી બેવું કે નહીં હેડો બાપા રહેવા દે કે નહીં ખોલ કે ભાઈ પાછલો દરવાજો પાછળ જમ બેઠા આગળ ટડકો અલે બાપા મને બીક લાગે તને કીધું તો ખરા હારું હેડો ગાડી મોકલવાનું મને કહો પેલા ચાવી તો મેડ ચાલુ તો કર ઉભા રહો તમે મને કહેતા હતા ગાડીમાં પહોંચ ગઈ રાવ આ તો એક જ છે એ અંસલી અલ્યા બાપા તો બોલતી નહીં એ અંસલી અલ્યા ભાઈ બોલ ને હવે તું બોલે તો કોક મજા આવે અને મારા ઓલે ના બોલે તો આ બધા ઓલે બોલ એ અંસલી ડૂબી ગઈ અસલી તમારા ઘરના તળાવમાં તમારે નહીં તમારા ઘરના કોઈના જોડે બોલવાનું નહીં યાર હું અમૃત લઈ લેવાનું મારે તો ભોંગરત હાસ હાનું હાસ અલે એમ નહીં એટલે તું બોલી હાસ તું બોલી હવે ઠંડો ઠંડો વાયરો આવ્યો જેવો વાયરો આવે ચોથી આવે ને બધીમાં ખબર પડે હું બોલતી નહીં તો હતી નકો બોલે ને તો વાયરો આવશે બધા ભેગા થઈને ધૂળવા બનશે બાપા પણ હું થયો એ તો કે હું તમારા ઘરના નહીં ગમતી ને કને કીધું આવતું અમાર ઘરમાં નહીં ગમતી અને આવું સાચું મોઢા પર કહેવાની હિંમત તો નહીં થઈ એ ચોપલાઈ મૂળ તો બધા એક જ માળાના મણકા ને હા હું તો કઈ હાટા પેટે લગન કરી નહીં એ લોકો તમારા ઘરની ગુલામ થઈ જાય કને કીધું તું અમાર ઘરની ગુલામી તું તો મારા દિલની દવા હો હું દવા તમે હઠીલી જાજર કમિટી ઘસે ઘસે પતી જાય ને તો તમારો ઈલાજ તો નહીં થાય બાપા હવે ચિકર હવે સના તણખા ધર્યા હવે તણખા નહીં તો પડકા થશે પડકા હા આ તમારી મને બેઠી બેઠી ડકા કરો એને હરકી તે રહેતા આવડતું નહીં અને તમારી માં બધી દેશ મારા પર કાઢો પણ હવે તો માં હતો હવે બળતાનું તો બોલો ને સાનું બળ હે પણ અઠવાડિયા માં 8 વખત તો સોડિંગ ફોન ના કરવાનો હોય અને સોડિંગ ઘરમાં જેટલું ઓછું માથું મારે ને એટલી ઓછી માથાકૂટ થાય પણ તારા આ બધી માથાકૂટમાં ચો પડવાના આવે હા હું નહીં બેઠો હોય હો આપણે લગનનો ગણપતિ બિહાડ્યા ને એ જાણે તમે બેઠેલા જ છો અને તમારી પાસે ને એવું કહેતી હતી કે મારી છોડી પિયર આવશે તો તમે પિયર જવા મળશે હું તો કઈ હાટા પેટામાં આવ્યું એક્શન ઓફર બની અહીંયા એટલે પણ હવે તું આ બધી હવે તારે જાણ પિયરમાં જવું ને તાર મને કહેવાનું હવે ઘરમાં મુખ્ય નિર્ણય હું લઈ આ ના જો તો બધા મુખ્યમંત્રી કેન્દ્ર સરકારના પૂછ્યા વગર તો ફોતરે ફૂટતું નહીં કેન્દ્ર સરકાર ઓહો તમારી માં ઓય હું આવી જઈ હેડો અલ્યા ભાઈ તું યાર હાડી પહેરી તને કેટલી વખત કીધું ડ્રેસ પહેરીને ના આવી હું હાડી નહીં પહેરવાની અલ્યા હવે મોમાના ઘેર જઈએ પ્રસંગમાં ખબર પડતી નહીં ઈ બાપુજી હસી મોમા હસી ફઈ હસી ફુવા હસી તાર તું હાડી પહેરી આવજે
હાડી તો હું નહીં પહેરવાની તમારથી થાય ને કરી લેજો અને બાપુજીને ફઈને તો કોઈ ખોચા આવતા નહીં, એ તો બરાબર ભગવાનના માણસો. આ બધા ખોચા તમે મોમાં જ પડ્યા. અલ્યા વાહ મોમાનો ચોપડો ખોલીને બેહી જી. એડવાન્સ કર ને ફટાફટ પછી ડ્રેસ બદલી નાખજે તું. જા ખાડી કરી. હવે તમે મોમાં તો પોણીથી પૂરા કાઢે એમ છે. હા, અને મને એટલી તો ખબર પડે કે કના ઘેર ચો જઈએ ને હું પહેરું હું નહીં. મારા બાપા એટલા સંસ્કાર તો આપ્યા અને ચીરે તમારા ઘરની આબરૂ જવા દીધી મેં. પણ મોમાને ઘેર તો હું હાડી નહીં પહેરું. અને આજ તો હું ઈટનો જવાબ પથ્થરથી આપવાની હું. હું ઈટ ને પથ્થર ને રોડો ને આ બધી હું વાતો ખોલીને બેહી જઈ. ચમ આપણે રિસેપ્શન નું કર્યું તું ભૂલી ગયા? આપણા રિસેપ્શન માં હું ખોચા પડ્યા તને મારા મોમાના. આ બધી એવા દે. હા, આમ તો બહુ ડાયા બનતા હોય જો તું ડાય પણ દાડે ખબર ના પડે કે લગ્ન રિસેપ્શન માં આટલો બધો ખર્ચો કર્યો હોય. એ ચમ કર્યો હોય કે નવી વહુનું મોઢું બતાવવા માટે કર્યો હોય. પાછા કે નવી વહુ માથે નહીં ઓઢાવ તો અમે ફોટો પડાવવા નહીં આવીએ. એ મનોદીન તો તું ઉતરી જ જો, સ્ટેજ ઉપરથી હાલ ઉતરી જ જો. એ ઝાડ જીવન જગ્યા થઈ. આવા તું એ યાર છો આ બધી 7-8 વર્ષ જૂની આપણા લગ્નના રિસેપ્શન ની વાતો બધી યાદ કરીને બેઠી હે. હું તો એક વાત યાદ કરીને ફોડી ચખાડી એવી હુઆ. તને તો ખબર જ યા. લે બાપા હવે મરવા દે ને હવે બધી વાતો ના હવે જે થયું હવે. હું થયું હા અయ్యో છોકરાને અમદાવાદ મોકલી દો. હા ચમ મોકલી દો કેજો ભણવા મોકલી દો. તે એ છોકરો લવ મેરેજ કરીને આવ્યો. પાછા મને કે મમ્મી નું કહેતા હતા કે વહુનો કો આગુ ઓઢો નકા અમે તો વથી નીકળી જઈશું. અલે કોઈનો પ્રસંગ બગાડે આવી તે અને હવે શું છે પણ બધું આ હવે મરવા હવે એની વહુ હવે હાડી પહેરે ડ્રેસ પહેરે. ના અલે પરણી નહીં ને એ દાડા જાડી પહેરી હતી. બાકી હવે તો આખા ઘરમાં ડ્રેસ પહેરીને ફાક ગાતી હોય અને એ તો હાડી ચોથી પહેરો. મેં મારા હગ્ગા કોને ઓપડ્યું તા મમ્મા તો ઘણું જોર મારતી હતી હાડી પહેરાવા. પણ પેલી કે હું હાડી નહીં પહેરું અને જો બહુ જોર મારીને હાડી પહેરવાનું તો હું તો પિયર જતી રહી અને તમે છોકરાને લેતી જાય. પછી રહેજો એકલા એટલે તો પીપુડી નહીં વાગતી હોય. ચંકાવો તો પગ મરેલો આવ્યો. હવે હાડી પહેરે ડ્રેસ પહેરે હવે તારે તો આ બધી પંચાયતમાં પડવાનું આવે. આપણે પહોંચવાનું કરો છો. ના તમે ગાડીઓના ઘર આગળ પહોંચાડો. જેવી ઘરના ઓગણે હું ઉતરે ને એવી જ હું હમણાવાની હું. હા હવે ઊંધા પડી છું ને તમારા છોકરા અમને હાડી પહેરાઈ. તેરા ગમ અગર ન હોતા એ ગમવાડી આ પેન્ટ કનું છે? એટલે હવે હું ઘરમાં રહું તું ઘરમાં રહે તો મને પૂછા પેન્ટ કનું હા. હું તો 24 કલાક ઘરમાં ટડી હોઉં. પૂછીને જવાબ આલો. આ પેન્ટ કનું છે? મને નહીં ખબર. અમે તો ધોતિયો પહેરીએ ને અમારું ખબર પેન્ટ કનું હા. અરે ઓન ધોતિયો બધું જોઈ હા મુડાડી તકી દેવું પડશે. હા પૂછીને જવાબ આલો ને. આ પેન્ટ કનું છે? મારે તમારા મોઢે જો પડવું. હવે ઘરમાં હું શું એકલો પેન્ટ પહેરનારો તો પેન્ટ મારું જ હોય કે તમારું છે? હા આ પતંજલિની પેલી શક્તિ વર્ધક આયુર્વેદિક દવા ચાલ લાયા તમે? પતંજલિની દવા હું તો લાયો નહીં કદી. તમે નહીં લાયા? હા તમ મસાલા ચોથી આયો? બોલો ચોથી આયો મસાલો? એટલે પણ તને ખબર તો હ કે હું છો મસાલા ખાઉં તને ખબર તો હ. મને ખબર હે એમ પૂછો. હા મને બોલાવ રાખશો નહીં ને. મારી ખબર પાડ તો બીજું ઘણું બધું હોય તમારા. અલ્યા ભાઈ નહીં મારો બસ કાલ રાતે સુરભાઈ બધા અમે બધા બેઠા હતા કે નહીં તે મસાલો એમનો સુરભાઈ નો આ તો મારા જોડે ભૂલથી પેન્ટમાં રહી ગયો. ભૂલથી રહી ગયો? હા સરસ હા ભૂલથી તમારે તો ઘણું બધું ભૂલથી રહી જાય. હા હારું નહીં કેતા હું એ ભૂલથી તમને ભટકાઈ જાયું. હવે એવું કહેવાની હિંમત નહીં પણ મારામાં. બસ હવે એ જુઠ્ઠું બોલવાનું માપ હોય. જુઠ્ઠા એક નંબરના જુઠ્ઠા. ભાઈ વાના તો બાપા નહીં મસાલા ખાતો ભાઈ સાહેબ નહીં જુઠ્ઠું બોલતો તને વિશ્વાસ તારી સોગન લે. મારી સોગન તો ખાવાની તૈયાર. તાર માની સોગન લે બસ. અરે હું ધાર્યું તમે? હા અલ્યા તો તારો વિશ્વાસ છે. હાલે તારામાં કોઈની સોગન ખાતો નહીં મારામાં સોગન ખાઉં બસ. માર હાલાની સોગન લે. ઓન તો ચરબી ચડી ગયો. આ ચરબી ઉતારવી પડશે. હું પણ મારા હાડાની સોગન ખાઉં તો તને હું વાંધો છે? મારા ભાઈનો કોક થઈ જાય હા તો તમે તો ચિંતા તમે તો પડી ની. તારા ભાઈની ચિંતા મને ચમ ના હોય? હા અમન મોમેરું નહીં લેવાનું અમાર. મસાલામાં વચ્ચે મોમેરી સાથે પઈ ગયું. હા અને હું એમ કહું છું કે આ મસાલા ખાવામાં તમને મળે સહુ. મસાલો કે તો મૂડ ફ્રેશ થાય એમ. એવો તો હું બે વફાઈનો ગમ આવી પડ્યો કે મૂડ ફ્રેશ કરવો પડે. અલ્યા બે વફાઈનો ગમ
હવે પ્રેમમાં પાગલ થઈ ગયા હોય ને મસાલા નાખો એ તો દારૂ પીતા હોય. બસ તમારા પુરુષોની આ જ તકલીફ કોક છોડીને જતી રહી ને તરત દારૂ ઢેચવાનું ચાલુ. પણ તમે જેના લીધે દારૂ ઢેચો ને એ છોકરા લીધે ખાટો ખાટી થઈ જઈ હશે આ જોટે મોટા પ્રેમ રોગી. મારો તો તે કોઈ લફડો હી તે તું મને એમ પ્રેમ રોગી કે હ. મારે કશું જોવાનું નહીં. આજ પછી જો મસાલાનું કાગળિયું તમારા ખીચામાંથી નીકળ્યું ને તો ઈના ઈ મખીની જેમ મસળી કાઢે આ. Like, comment, and subscribe.